मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्य सर्वकल्याण कारणम प्रधाना सर्वधर्माणं जैनम जयतु शासनम महादेव्या कुक्षिरत्नम सप्तधीतरवात्मजं श्रीराजचंद्रमहं वंदे तत्त्वलोचनदायकं प्रभु तत्त्वलोचनदायकं ओम सदात्मस्वरूपं। જ્ઞાનીઓ તમને કેટલા ઉભરાવે છે. એક વાક્યની અંદર તો આખો ધર્મનો સાર આપી દીધો. આપણે વાંચ્યું હશે બધા, એવું નથી, આ નવું વાક્ય નથી, પરમ કૃપાળુ દેવનું જ વાક્ય છે. આમ ઉછળી પડે માણસ. અને શ્રદ્ધાના તો ખરેખર સાગર ઉછળે. ઉછળે તો ખરા, પણ બહુ નાના પડે આની પાસે, આ શબ્દો પાસે એટલા નાના પડે. શું શબ્દ છે, વાક્ય શું છે એ? કે મહાવીરે જે જ્ઞાનથી જગતને જોયું, મહાવીરે ચક્ષુથી નથી જોયું, આ ચર્મચક્ષુથી નથી જોયું, પ્રજ્ઞાચક્ષુથી જોયું છે, કે જેને જ્ઞાન કહે છે. અને કોને જોયું? કોને જોયું? તો કે જગતને. કોણે જોયું? તો કે મહાવીરે. બસ મજા તો હવે છે પાછળના શબ્દોમાં. કેટલી સરસ વાત છે. આમ આ એક વાત લઈને ખાલી તો એ સમ્યક દર્શન તો ખરેખર આમ ઓલો કૂતરો જેમ પટપટાવે ને પૂંછડી, એમ પૂંછડી પટપટાવતો તમારી પાછળ દોડે. આ શબ્દો જરી આમ લાગે આપણને કે આવું કહેવાય, અરે આવું જ કહેવાય, આવું જ કહેવાય. આમ સમ્યક દર્શન તો કાંઈ નહીં એની પાસે. શું આમ કેવળ જ્ઞાન તમારી આજુબાજુ લબકારા મારે એવું આ વાક્ય છે રસિકભાઈ. પાછળની લીટી, મહાવીરે જે જ્ઞાનથી જગતને જોયું, પાછળ ખબર છે ને બધાને? ખબર છે ને? ખબર છે એને આનંદ હશે. ખબર છે તમને રસિકભાઈ? નહીં ને? મહેન્દ્ર નથી ખબર? અરે ખબર તો આપણી જ છે. મહાવીરે જે જ્ઞાનથી જગતને જોયું તે જ્ઞાન સર્વાત્મામાં છે. મહાવીરનું જ્ઞાન કંઈક કેવળ જ્ઞાનપણે કે તીર્થંકરપણે જુદું, અને આપ બહુ સામાન્ય મનુષ્યો છો તો એમાં કંઈક ભગવાને અંતર રાખ્યું તમારા જ્ઞાનમાં, એવું નથી. એક જ છે. જેવું મહાવીરનું જ્ઞાન તેવું જ આપનું જ્ઞાન સર્વ આત્મામાં છે. કીડી મકોડામાં પણ છે, નિગોદ નરકમાં પણ એ જ આત્મા છે. જો આ એક વાક્યની અંદર તો મુક્તિનો સાર કહી દીધો. કે આમ જીવ જો ખરેખર શ્રદ્ધાન કરે અને તે રૂપે પરિણમે તો એને ભવભ્રમણ નથી. ભવભ્રમણ જ નથી, જન્મ મરણ નથી, એક મુક્તિ છે બસ. આ એક વાક્યનો જો જીવ ખરેખર અનુકરણ કરે, મુક્તિ જ છે. બરોબર ખ્યાલ આવ્યો રજભાઈ? જે જગતને મહાવીરે પોતાની જ્ઞાન દ્રષ્ટિથી જોયું એવું જ જ્ઞાન
સર્વ માનવમાં છે. એમાં એમ નથી કહ્યું કે અમારા જ્ઞાનમાં અને સામાન્ય મનુષ્યોના જ્ઞાનમાં ફેર છે, એમ નહીં, એવું જ છે. પણ પછી એક શરત મૂકી છે. શરત તો હોય ને પછી, નહીંતર તો બધા ભગવાન થઈ જાય, પછી મહાવીર પાસે દોડી દોડીને કોણ જાય? એટલે એક થોડીક શરત મૂકી છે રસિકભાઈ, પણ આવિર્ભાવ કરવો પડશે. અત્યારે શું છે? કરવું પડશે આવિર્ભાવ. તો અત્યારે શું છે? આવિર્ભાવનો ઓપોઝિટ શું છે? એનો બીજું પક્ષ તિરોભાવ. શબ્દ છે આવિર્ભાવની સામે અધ્યાત્મમાં તિરોભાવ. તિરોભાવ એટલે ઢંકાયેલો, પ્રગટ નહીં, અંધારામાં રહેલો. તો હું એ ક્યાં? જ્યાં જ્યાં અંધારું હોય ત્યાં તો હું ડીવી લઈ જાઉં છું, બેટરી લઈ જાઉં છું. અરે હમણાં તો ઓલી જાપાનની આવે છે 2200 વાળી, એ લઈ જાઉં કે ભાઈ ક્યાંય હું આથડું નહીં, અથડામણ ન થાય, પડી ન જાઉં, કોઈ જીવજંતુ સામે ન આવી જાય, એટલી તો સાવચેતી રાખું છું. શેના માટે? કે જે ઢંકાયેલું છે તે દેખાય. પ્રયોજન શું છે? શું પ્રયોજન છે? કે ઢંકાયેલી વસ્તુ મને દેખાય અને હું ક્યાં પડી ન જાઉં, અગર કોઈ જીવજંતુ મને દંશ ન આપે, બસ ને. હા, તો સંસારમાં એ જ કરવાનું છે કે કોઈ પ્રાણીને હું ન ડૂબવું, મને એ ન ડૂબવે, એટલા માટે આ પ્રજ્ઞારૂપી પ્રકાશની દીવી એટલે કે બેટરી એટલે કે ટોર્ચ હું સાથે રાખું તો ભગવાનમાં ને મારામાં કાંઈ ફેર. ભગવાને પ્રગટ કર્યું છે અને હું ભગવાનના પંથે જઈ અને હવે પ્રગટ કરવાના પ્રયોગમાં, એની તૈયારીમાં જોડાયો છું. શું છે પણ આમાં તારા કેટલાય તપ, કેટલાય ભવોના તપ, તમારા સામાયિક, તમારા પ્રતિક્રમણ, તમારા પૌષધ, કેટલાય જાપ, કેટલીય તીર્થયાત્રાઓ, કેટલા અભિષેક, કેટલાય મંદિરોમાં પ્રતિષ્ઠા. શું બાકી રહ્યું આમાં? આપણને એક ટોર્ચની જરૂર છે. વિચાર કર્યો છે રસિકભાઈ ટોર્ચનો. હા, આપી દઈએ બધાને ટોર્ચ. અને બીજું તો કંઈ એમાં છે નહીં. જે અંધારું છે ત્યાં પ્રકાશ કરવાનો છે. પ્રકાશ હોય તો અત્યારે જરૂર નથી. જો હમણાં કંઈ તમે બપોરે નીકળો, લોકો શું કે? બપોરે તમે લાઇટ લઈને નીકળો, લોકો શું કે? લોકો પાગલ માણસ છે સાવ. એમ આપણે પણ કંઈક આવા જ પાગલ છીએ. દેખાતું છતાં અણછતું કરીએ છીએ. કૃપાળુદેવનું એ વાક્ય છે કે નહીં? અણછતું, વાચા રહિત. અરે આ જગત તો જુઓ, કોણ બોલે છે એમાં પ્રભુ? કોઈ બોલતું નથી. તમે એ બોલે છે એવું તમે શ્રવણ કરો છો, શ્રવણ, ત્યારે તમને ખ્યાલ આવે છે કે આ કંઈક બોલ્યો. શું ભરત? બાકી કોઈ બોલતું જ નથી. વાચા રહિત, અણછતું. અરે આ જગત તો જુઓ. અરે શું પણ આ પુરુષની એક શબ્દમાં, વાક્યમાં જે આખી વાત આગમોની જે કહેવાની તાકાત છે ને બાપુ, એ તો શબ્દો આપણા કાને પડ્યા ને કોઈ મહાભાગ્યશાળી છીએ આપણે. અણછતું, નથી દેખાતું છતાં દેખાય છે એવું. વાચા નથી છતાં વાચા સંભળાય છે. શબ્દોથી હું કયા કયા પ્રકારના બંધનમાં પડું છું? માત્ર શબ્દોથી. કોઈ આપણને વઢે તો આપણને ગુસ્સો આવે, પડ્યા શેમાં? બંધમાં. પણ એ તો કાંઈ બોલ્યો જ નથી. પ્રભુ એને આત્મા જુઓ ને, કાંઈ બોલ્યો નથી. અને આત્મા બોલે નહીં.
અને તમે એનું શ્રવણ નથી કર્યું, કારણ કે તમે આત્મા છો. વાત જવા દો, મજાની થઈ ગઈ એકદમ. અણછતું જ છે, વાચા રહિત જ છે. અસિકભાઈ શું છે આ જુઓ, બધી શું કહેવાય એને, આ કેવી કી એટલે કેવી ચાવી કહેવાય કે બધા તાળાની આ એક ચાવી, બધા તાળાની આ એક કૂંચી. પછી તે રાગ હોય કે દ્વેષ હોય કે ક્રોધ હોય કે માન હોય કે માયા હોય કે લોભ હોય કે હિંસા હોય કે ચોરી હોય કે જે કંઈ પણ કહો તમે, જેટલી એ વિભાવની ક્રિયાઓ બધી આ શબ્દોના જીવનમાં એવી રીતે ઉતારીને એના માટે એવી જગ્યા મૂકી શકાય, બંધ જ નહીં ને, બંધ જ નહીં. કારણ કે બંધ હોય તો એના માટે મુક્તિ માટે જજુમવો જ પડે. હવે બંધ જ નથી. શું કરવું જોઈએ? આ બે વાક્ય. મહાવીરે શું જોયું? જગતને કેવી રીતે જોયું મહાવીરે? તો કે જગત છે જ નહીં, અને જેટલું જગત છે એ મારી પાસે છે. હું જગતનો કરતા હરતા નહીં, મારી પાસે જ જગત છે. ચાલે છે ને 14 રાજલો કામ છે, બસ તો આટલું તો છે જગત, બીજું જગત છે ક્યાં? હા, કેટલી સરસ વાત છે કે અહીંયાથી બહાર જવું જ નહીં, કોઈ વિકલ્પ નહીં. તો કે પ્લેનની ટિકિટ, ટ્રેનની ટિકિટ, બસમાં, ટેક્સી, કાંઈ નહીં. બસ આ તારું જગત, આટલું. અને વાસ્તવિક એમ જ છે. હા, ગમે તેટલો નજીકનો સહચારી કુટુંબી હોય, પણ હું હંમેશા મારા સુખનો વિચાર કરું, એ વાત તો જગ જાહેર છે. હું મારા જ સુખનો વિચાર કરું છું. જ્યાં બી જાઉં, મારા શરીરને શું ખાવાનું ભાવશે, રહેવાનું કેવું ભાવશે, ફરવાનું કેવું ભાવશે, એ પહેલી ચિંતા તો હું મારી એની જ કરું છું, આટલા ખોખાની. હા, અને જગતમાં એને અનુરૂપ જોઉં કે જ્યાં એને અનુરૂપ હોય ત્યાં હું જાઉં. અને છતાં જો કેટલી બહારની દોડ કરીને કર્મબંધનની સ્થિતિમાં અનંતકાળની પરિભ્રમણ દશામાં અધ્યક્ષણ પર્યંત રહ્યો છું. આટલું જ તો છે યાર, શું છે બીજું? હે, નખ શીખ પગના અંગૂઠાથી કરી અને આટલે સુધી છે, બીજું છે શું? પણ હે, મારી દુનિયા તો એટલી જ છે કાંતિભાઈ, બીજી લાંબી દુનિયા તો છે જ નહીં. આમાં જે કાંઈ થાય એનાથી હું પ્રભાવિત થાઉં છું, અને એ પ્રભાવિતપણું થોડુંક લાંબુ પણ ચાલે છે. પણ જગતના બનાવોમાં જે પ્રભાવિત થાઉં છું એ તો અંતરને સ્પર્શતો નથી, એ તો બહાર. ઠીક છે, અત્યારે કેદારનાથમાં માણસો અત્યારે મળ્યા, એક માણસ મને બતાવશો કે એને એટલું ખરેખર દુઃખ થયું હોય કે એક ટાઈમ એને અનાજ ન ખાધું હોય. આપણે અહીંયા બેઠા છીએ, મુમુક્ષુ છીએ, સત્સંગી છીએ, માં તો ઘણી આત્માની મોટી કરીએ છીએ, પણ એવો ભાવ આવ્યો છે કોઈને કે કેદારનાથમાં જે કાંઈ બન્યું એના અનુસંધાનમાં મને કાંઈ અહીંયા વેદની થઈ અને એનું મેં કાંઈ પણ કારણ શોધી અને એક દિવસ માટે હું શોકમાં એવો ગરકાવ થઈ ગયો કે એ લોકોને મારી આ હૃદયની પોકાર પહોંચે અને એમને સાતા થાય. નથી, મારી પાસે આટલું જ છે, બીજું કંઈ છે જ નહીં. અને પ્રભાવિત થાઉં છું તો આનાથી, અને બીજું આનાથી. અહીંયા કોઈક મને જરાક વાત કરે તો આનાથી પ્રભાવિત થાઉં, અને દેહમાં કંઈ રોગ આવે તો એનાથી પ્રભાવિત થાઉં. બાકી લોકો શું કરે છે, શું ખાય છે, કેવી તકલીફમાં છે, એને કાંઈ મને અત્યારે પેપરમાં જોઈ, ટીવીમાં જોઈને એવો નિર્ણય મેં કર્યો નથી કે આજનો દિવસ મારે કાંઈ ખાવું નથી. બાપુ, આવી સ્થિતિમાં લોકો રહે છે. હૃદય જ ક્યાં છે? હૃદય ક્યાં છે? એ તો મારા માટે છે, જગત માટે નથી. તો મહાવીરે એમ નથી જોયું. મહાવીરે તો એમ જોયું જ નથી. મહાવીરે તો કરુણા વરસાવી,
વિશ્વના તમામ જીવો ઉપર, પછી તે એ જૈન દર્શનનો હોય કે પછી કોઈ પણ દર્શનનો હોય, જીવ માત્ર પર કીડી નિગોદથી માંડી કરી મોટા હાથી જેવા પ્રાણીઓ પણ, મનુષ્ય, માનવલોકમાં રહેતા, દેવલોકમાં રહેતા દેવો, ગાંધર્વો, વિદ્યાધરો, જે જ્યાં રહેતો હોય ત્યાં એકલી કરુણા વરસે છે. એવી કરુણાનો એક અંશ કેદારનાથમાં થયું, એમાં આપણે વરસી શક્યા નથી, વરસાવી શક્યા નથી. હૃદય જરી પણ કોનું થયું નથી. સમજવું ધર્મને વાર છે, હજી સમય છે. આપણે ધર્મ સમજીએ એને હજી સમય છે થોડો. રસિકભાઈ, બહુ વાત કઠણ છે પ્રભુ, બહુ કઠણ છે. આ હૃદયની કઠણાઈ તમને સાચી વાત સમજવા માટે આવશે, પણ એનું પરિણમન તમારા જીવનમાં નહીં થાય. સમજાશે બુદ્ધિનો વિષય છે અને પરિણમે એ હૃદયનો વિષય છે. શાંતિભાઈ, આવું છે પ્રભુ, શું કરે? હા, શ્લોક ગમે તેટલા સવારના બોલી જઈએ, પણ આ વાત ક્યાં? સવારની ભક્તિ કરી લઈએ, દેવવંદન કરી લઈએ, સ્વાધ્યાય સત્સંગ કરી લઈએ, પૂજા અભિષેક કરી લઈએ, ये बात कहाँ? બધું તમારી સાથે સંબંધ ધરાવે છે. ધર્મ અને કર્મ કોઈ બહાર નથી, શાસ્ત્રમાં નથી, સંતો પાસે પણ નથી, પણ એક સતમાં સમાયેલું છે. સત આત્મા, સત તું પોતે, એમાં સમાયેલું છે બધું. બહાર તો કાંઈ જ નથી પ્રભુ. આ તો બધું સમય પાસ છે, આ બધું સમય પાસ થઈ રહ્યું છે. અને એક પ્રકારનો ધર્મ સમજ્યા, ધર્મ કર્યો, આદર્યો, વ્રત જપ તપ કર્યા, બસ એનો એક સંતોષ છે. પછી બોલાય એમાં આત્મસંતોષ, પણ આત્મસંતોષ નથી, બુદ્ધિ સંતોષ છે. બુદ્ધિ સંતોષ છે, મન સંતોષ છે. આત્મસંતોષ ક્યાં પ્રભુ? એમાં લઈ શકાય એવું ક્યાં છે? આત્મસંતોષ લઈ શકાય એવું નથી. થોડાક સમયની અંદર બધા સંતો એવા ચાલ્યા ગયા. ગાંધીએ બિહારની અંદર એક દ્રશ્ય જોયું. એક બેન બિચારી એક જ સાડીથી કપડાં ધોતી હતી, અને નાવાનો સમય આવ્યો ત્યારે અડધી ધોઈ, અડધી પહેરી, પછી બીજી અડધી ધોઈ, અડધી પહેરી. ગાંધીજીને એમ થઈ ગયું કે પ્રભુ, આ શું છે? મારા દેશમાં આવા જીવો કે જેની પાસે બીજો વસ્ત્ર નથી, અને હું 15, 20, 25 વસ્ત્ર રાખું છું. એક જ વસ્ત્ર મારે હવે, બસ આટલી. બાપુ, આનું નામ કહેવાય અંતર. વાતો તો ઘણી મોટી મોટી કરીએ દ્રવ્ય ગુણ પર્યાયની, પણ જીવનની અંદર સરવાળો બાદબાકી જેવો, સરવાળો બધું બાદબાકી જેવો. છોડી દીધું, બધું છોડી દીધું જીવનની અંદર. તો લોકો એને ગાંડા કહે, તો કે એને ક્યાં ખબર હતી આત્માની? ભાઈ, તમને ખબર છે તો તમે રાખો, એને ખબર તો હવે એ સંભાળશે, રહેવા દો ને. હવે હું કરું તમારે? વિનોબા ભાવે, આપણા ગુજરાતના રવિશંકર મહારાજ, કેવો ભેખ લીધો જીવનમાં, કેવો ભેખ લીધો. બહુ થોડાક સમયની અંદર, આ 50 વર્ષની અંદર આ દેશની જે અધોગતિ થઈ છે, દેશની એટલે મનુષ્યોની, દેશ તો શું, એટલે મનુષ્યોની જે અધોગતિ થઈ છે, અને એમાં પણ એક જે દંભ, ધર્મના નામે પ્રવર્તતો દંભ, એનો જે વિસ્તાર વધ્યો છે બાપુ, આ બધા પંચમકાળના નગારા છે, સમજી લેજો. આ છઠ્ઠા કાળના ભણકારા પંચમકાળમાં અત્યારથી જ વાગવાના શરૂ થઈ ગયા છે. ધર્મ તો ક્યાંય દેખાતો નથી, દેખાય છે માત્ર બુદ્ધિનું સ્તર, બુદ્ધિની લેવલ, બુદ્ધિનું સ્તર દેખાય છે. મોટી મોટી વાતો, મોટી મોટી સભાઓ, મોટા મોટા બોલ, ઉપડે નહીં એવા, ઉપાડવાય જોખમ એવા તો શબ્દો ને એવા બોલ. શું થાય? થવાનું છે. આમાં કોઈ બચી નહીં શકે, કેમ કે એ તો જીવનની અંદર, આપણા જીવનની અંદર આ જોવાનો જેટલો પ્રસંગ આવશે એ બધું જોવું પડશે, પાછળના લોકોને જોવું પડશે.
કેમ કે આ બધું રચાયેલું છે એ બધું આવે છે, ને હજી જેટલું પણ જગતમાં રચાયેલું પૂર્વે છે એ બધું આવશે. એને આપણે જ્ઞાનીઓના બોલની સાથે કહીએ છીએ કે આ બધું જ્ઞાનીઓએ ભાંખેલું છે. અરે જ્ઞાનીઓ શું ભાંખે? જ્ઞાનીઓ કંઈ ભાંખે? આવું કંઈ જ્ઞાનીઓ ભાંખે? જ્ઞાનીઓએ તો આત્મા જોયો પ્રભુ, અને તમારા આત્મામાં રહેલા મેલને પરખ્યો અને બોધ આપ્યો છે. જગતને શું જોયું? જગતની સાથે શું લેવા દેવા? તમારા ભીતર રહેલા જે મેલ છે એનું એમને દુઃખ હતું કે હવે આ મેલ કોઈ પણ રીતે ટળે, અને એવો બોધ આપ્યો કે પર પદાર્થ ઉપર તું ભલે તું અત્યારે પ્રીતિ કરે છે, પણ એ પર પદાર્થ તારો એક અંશ માત્ર પણ થઈ શકશે નહીં. અને તું જે માથાકૂટ કરે છે મારો કરવાની, એ મારું થાય એવું છે નહીં. માટે સમજી જા, પરથી ખસી જા, સ્વમાં વસી જા, આવી વાતો કરે છે. હવે એ તો સ્વમાં તો કોઈને બેસવું નથી, સ્વની તો વાત કંઈ કરવી નથી. તો આપણે એવા જ ત્યાગની વાત કરવા જઈ રહ્યા છીએ કે જેણે જીવનમાં પોતાના આત્મા સિવાય બધું જ પર સમજીને જેણે તજી દીધું, એવા ચક્રવર્તી શાંતિનાથ પરમાત્માનું આપણે જીવન ચરિત્ર જોઈએ છીએ. એમાં એક જ વાત આવે છે, સરવાળો તો એક જ છે કે તારા આત્મા સિવાય તારું શરીર પણ તારું નથી, તારા કોઈ પદ પણ નથી. આ બધા જે કંઈ તને પદ મળે એ પદ પણ તારું નથી, શરીર તારું નથી, એક આત્મા તારો છે એમ સમજી ભેખ લઈ, એટલે કે બધું ઉતારી. ભેખ લીધો એટલે શું? બધું ઉતારી, નગ્ન દિગંબર અવસ્થા કરી અને પોતાના આત્માના કલ્યાણ માટે જંગલમાં વયા ગયા. એ એટલા માટે વયા ગયા કે કોઈનો પણ સંગ ઈચ્છતા નથી, કોઈનો પણ સંગ ઈચ્છતા નથી. ખરેખર તો ધર્મની અંદર લાગણી છે ને, લાગણી, આ બધી લાગણીઓ છે ને આપણને એકબીજા માટે, એ જૈન દર્શનની અંદર લાગણીઓને તો ખરેખર રાગ કયો છે. આ વિતરાગ માર્ગ છે. કઠણ વાત છે ભાઈ, બહુ કઠણ વાત છે. એટલે આમ જોવા જાવ તો કોઈ કે અમને કહે તો કે સાહેબ તો એ બધું સ્વાર્થી થઈ જશે. તો કે સ્વાર્થીનો અર્થ એ છે સ્વ અર્થી. અર્થ નામ પોતાનું આત્માનું કલ્યાણ કરવું એ પ્રયોજન, સ્વ એટલે પોતે આત્મા, સ્વાર્થી જ થવાનું છે. અને તને જે કાંઈ કરુણા કરવી છે એ તું અંતરથી કર ને, તારા અંતરથી કર. કોઈનું દુઃખ જોઈને તને રડવું આવે છે, આંખ ભીની થાય છે, એ પહેલાં જો, તારા હૃદયને તો જો. એ જે અંદરમાં બીજા દર્દીને કે કોઈ દુઃખી થતા માણસને જોઈને તારી આંખમાં આંસુ આવે છે, તો સમજવું કે તારો ભગવાન હજી જાગે છે, હજી સૂતો નથી. પણ જો એવું નથી થતું તો સમજજે કે એને જગાડવાની પહેલી જરૂર છે, પછી ધર્મ સ્થાનકમાં જવાની જરૂર છે. ધર્મ સ્થાનક પછી, પહેલા આ. આવું છે શાંતિભાઈ, શું કરે? ધર્મ ધર્મ બધા કહે છે, અને આનંદગંજી મહારાજ કે એની તો વળી શાખ પણ આપે કે ધર્મ ધર્મ કરતો જગ સહુ ફિરે, ધર્મનો મર્મ ન જાણે જીનેશ્વર. કૃપાળુદેવ લખે છે કે મર્મ તો જ્ઞાનીઓના અંતરમાં રહ્યો છે ધર્મનો. ધર્મ શાસ્ત્રોમાં નથી, ધર્મ શબ્દોમાં નથી, ધર્મ તપમાં નથી, ધર્મ ત્યાગમાં નથી, ધર્મ સંયમમાં નથી. કહેવા દો ને, હું કરવું છું. સંયમમાં નથી, એ તો વિકલ્પ છે બધા. ધર્મ તો છે જ્ઞાનીઓના હૃદયમાં, એનો મર્મ
અને એની પાસેથી મેળવવું એટલે શું? તો કે એમના જેવા થઈએ ત્યારે એની ભીતર રહેલો મર્મ આપણને ખ્યાલમાં આવે અને તે પ્રમાણે આચરણ થાય તો તમારા જીવનની અંદર ધર્મ પ્રવેશ્યો એમ કહેવામાં આવે. અત્યારે તો બધા ધર્મના નામે દુકાનો ચાલે છે, અને કેવી દુકાનો ચાલે છે! આમ લોકો રાજીના રેડ થઈ જાય. શું ધર્મ વધ્યો છે? ધર્મ નથી વધ્યો ભાઈ, દંભ વધ્યો છે. દંભ વધ્યો છે, દંભ. ગામે ગામે સંત. હવે થશે એવું થોડાક દિવસમાં રસિકભાઈ કે સંત વધી જશે ને ખરેખર શ્રોતા ઓછા થઈ જશે. 1000ની વસ્તીમાં 999 હશે સંત અને 1 હશે શ્રોતા. જોજો, તમારે જોવું હોય તો આવજો 200-500 વર્ષ પછી. આ જ સ્થિતિ હશે. 500 વર્ષ પછી આ સૃષ્ટિ ઉપર આવજો તો તમને ખબર પડશે. 1 શ્રોતા, 499 સંત. બધા દુકાન જ અત્યારે એ ખોલે છે. સારી ચાલે છે, ચાલે સારી છે બધાની. ગ્રાહકી સારી છે, પૈસા સારા આવે છે, વેપાર સારો થાય છે. હા કાંતિભાઈ, કીર્તિ વધે છે. કેટલી બધી કીર્તિ! કીર્તિ, સંપત્તિ બધું વધે. સંપદાય વધે, કીર્તિ એ વધે. કુકમામાં કેટલા સંત છે? और हमारे सब पंडित हैं, सब संत. जहां बैठो सुनने के लिए तो सुना देते हैं बाँव पकड़ के, सुनो मेरी बात. भाई हमें नहीं सुननी, जवा दो नहीं, हमें नहीं सुननी. हम हमारी बात सुनेंगे, भीतर से आई बात सुनेंगे. जब भीतर की ध्वनि कुछ कहने योग्य रहेगी तब हम सुनेंगे. बाकी सुनना बुनना आज से बंद. की ध्वनि आने दो, वो कहेंगे वो सुनेंगे. समझाયું આમાં? આવી વાત ખ્યાલમાં. અંદરનો ધ્વનિ કે જેમાં ખરેખર કોઈ શબ્દ નથી, એ જ્યારે ભીતરથી ઊભો થાય એને સાંભળવા સિવાય હવે બીજું કંઈ સાંભળવું નથી. સમતા ચેતન પતિ ગુણ વિધ. ભાઈ મારો કોણ પતિ છે? ચેતન કહે છે કે મારો પતિ કોણ છે, મને બતાવો તો ખરા. એ જન્મ્યો ત્યારથી આંખે પાટા બાંધીને ફરું છું, કોઈ ખોલો તો ખરા. શું રસિકભાઈ? જન્મ્યો ત્યારથી, નાનો હતો ત્યારે 6 મહિનાનો હતો તો કે પગે લાગ, છોરાને લઈ આવે, પગે લાગ. અરે હું છે પણ તું તો લાગ પહેલા, હજી તારું તો ઠેકાણું નથી. એને કે 6 મહિનાના બાળકને પગે લાગ, જે જે કર. અને પછી એ જે જે કરે એટલે વળી બહારના બીજા કોઈ આવે એને કે એટલું તરત જ જે કરે છે. પણ હવે એ તો બાળક છે, તમે જેટલી ચેષ્ટાઓ કરશો એ કરશે બધું. એ તો નકલ કરે છે. તમારી અસલ ખોટી છે એ એને હમણાં ખબર નથી, પછી ખબર પડશે મોટો થશે ત્યારે. પછી કહેશે કે બાપા બધી રહેવા દો, અમે નાના હતા ત્યારે અમને ઠગ્યો, હવે તો અમારી બુદ્ધિ વિકાસ પામી છે, તમે બધું ઠગવાની વાત કરો છો. હા, ત્યારે ખબર પડશે. ત્યારે તો જે જે કર. અમે જ્યાં જઈએ તો નાના બાળકને લઈ આવે, જે જે કર. જો જે જે આવ્યા આપણા ઘરે, જે જે આવ્યા. રસિકભાઈ શું છે પ્રભુ, જો કરે છે ને નાનું કહો અત્યારે જે જે કરે છે ને. હા, શું ચાલે છે અત્યારે આ પંચમ કાળમાં તો બાપુ. અને અમારા ઘરે આવે ને ક્યારેક તો ખબર પડે. અમે એક બાજુ, ઘરવાળા બીજી બાજુ, અને એ છોકરાને લઈ આવે તો એ ત્યાં છોરામાં જ પડ્યા હોય. 6 મહિનાના 4 મહિનાના છોરામાં જ પડ્યા હોય. એની જોડે જ વાતો ને એની જ વાતો ને. પછી અમારી એ પૂછા નહીં અને ઘરનાની એ કોઈની પૂછા નહીં. હે કાંતિભાઈ, આ તો નજરે જોયું છે બધું.
આ સાચી વાત કહીએ છીએ. એટલે અમને કહેવાનું મન થાય કે બાપુ તમે આવો, એમને અત્યારે રહેવા દો, નિર્દોષતા છે એની નિર્દોષતા કાયમ રાખો, અત્યારથી એમાં ઝેર ન ભરો. શું છે પણ ઝેર ભરો છો તમે, એની નિર્દોષતાને ખરેખર તમે રહેવા નથી દેતા, એને દોષિત કરો છો તમે. બાપુ એને રહેવા તો દો, નિર્દોષતા ભલે 2, 4, 6 વર્ષ તો બિચારો નિર્દોષ રહે, એની મસ્તીમાં રહે. એ આમ કરજે, એ આમ નહીં કરતો, એ આમ નહીં કરતો, આમ ન થાય આપણાથી. અરે રહેવા દો, એ જેમ કરે છે તેમ કરવા દો. સાચી વાત છે રસિકભાઈ. નિર્દોષ છે બાળક, તો એનું હાસ્ય કેટલું નિર્દોષ છે. એમાં આપણે ચંચુ કરીને બધું બગાડી નાખે. ખેલો રમવા દો એને એની મસ્તીમાં, આપણને કાંઈ નહીં કરવાનું. એ પોતાના ઓલા પોટલા લઈને આવ્યો છે કર્મના. એ રીતે કરશે અને તમે કહેશો ને તો એ એની નકલ હશે. અસલ તો પછી એકલો બેઠો હશે તો કરશે બેઠો. એનું બધું ઓલું લઈ આવ્યો છે સાથે ઇન્ડેક્સ બધું. શું કહેવાય, બ્લૂટૂથ લઈ આવ્યો છે. બ્લૂટૂથ ને એકમાંથી બીજામાં નાખે, એ લઈ આવ્યો છે એની પાસે. બાપુ બાળકની વાત લઈએ કે આપણી વાત લઈએ, કાંઈ ફેર નથી પ્રભુ. આપણી એ નિર્દોષતા જતી રહી છે, નિર્દોષતા સાવ જતી રહી છે પ્રભુ. સરળતા અને નિર્દોષતાના ગુણ તો ખરેખર કોઈ કે એવા પુરુષે આપણી પાસેથી લૂંટી લીધા છે કે જીવનમાં ન બનવાનું બને તેના સાક્ષી રહેવું પડે, અને જે ખરેખર બનનાર છે એના સાક્ષી મટી જવું પડે. આવી વસ્તુ સર્જાય છે પ્રભુ. શું કરે? આ બધું દેખાય છે. આ બધું દેખાય છે, નજરે દેખાય છે કે આમાં અત્યારે જે કાંઈ આ નાના બાળકથી કરી અને મોટાઓ સુધી જે કાંઈ સર્જાઈ રહ્યું છે ને, બસ એ જેને કહેવાય ને કે બધું આમ ઢોંગ દેખાય. ઢોંગ, સારા શબ્દ વાપરીએ તો ઢોંગ, નહીતર એનાથી ખરાબ ધતિંગ. ઢોંગ છે બધા. અંતર તો જવાબ આપતો નથી. અંતરની સુધી તો કંઈ દૂર વહી ગઈ છે. બધાને પોતાની વાત પ્રસિદ્ધ કરી અને સાચી મનાવવી છે. અમે કહીએ અહીંયાથી તો કે આ બધું માનો, બધું જવા દો. અમે એમ કહીએ, અરે ભાઈ જે જેમ કરતું હોય તેમ કરવા દો ને. એમાં એ ભૂલ તો હશે ને, પોતાને લાગશે કે મારી ભૂલ થઈ, તો એ સંત પાસે આવશે તો સમજશે. તમે સમજાવવા માટે ક્યાં જાઓ છો? એને ભૂલ જ નથી લાગતી, ક્યાં સમજાવવા જશો મહેન્દ્ર? પોતાને લાગશે કે મારી ભૂલ થઈ છે તો આવશે પોતાની મેળે અને સમજશે. બાકી ભૂલ નથી મારી એમ કરીને સંત પાસે આવશે તો શું સમજશે? શું સમજશે? એની ભૂલ જ નથી. એની ખોપરીમાં એમ લાગે છે કે મેં ભૂલ જ નથી કરી, તો એને તમે શું સમજાવશો? એ તો સમજેલો છે. સમજેલાને સમજાવવું, જાગતાને જગાડવું તકલીફ છે બહુ. ભરત ઉઠ, ભરત ઉઠ. હા ઉઠું છું. જાણ જાગે છે. સૂતો હોય એ જાગે, પણ આ જાગતો હોય એને કેવી રીતે જગાડવો? આપણે બધા જાગતા છીએ, અને એ પણ ધર્મમાં. એટલે આપણને જગાડવું બહુ કઠણ છે. સાહેબ, તમને એમ લાગશે કે સાહેબ હમણાં વઢવાડ જ આપે છે. હવે વઢવાડ નથી આપતા હો. આ તમારી વાત નથી, અમારી વાત નથી, વિશ્વની વાત નથી. આપણી ભીતર એવો એક ચોર પ્રવર્તે છે કે જે ખરેખર એની ખબરથી આપણને અજાણ રાખે છે. એ જે કાંઈ કરી રહ્યો છે ને એનાથી આપણે અજાણ થઈ જઈએ છીએ. એવો એક ચોર છે ભીતર. આપણે સજ્જન છીએ, આપણને ખબર પડે છે કે ખોટું ન થાય, ખોટું ન કરવું જોઈએ, પણ ભીતર જે બેઠો છે ને એ આપણને ઊંધે માર્ગે દોરે છે. અને બાર આદંબર. આદંબર સમજાય ને? આદંબર ખ્યાલ આવે છે ને? આદંબર. તો ચાલો આપણે યાત્રામાં જોડાઈએ. અહીંયા કહે છે કે સમતા ચેતન
પતિ કુણવિદ કહે નિજ ઘર મેં આવો. ભાઈ બહાર વયો ગયો છે, ચેતન બહાર વયો ગયો છે, ઘરમાં નથી. તું પોકારશે હમણાં નહીં આવે, કેમ કે એ તો ઘણો લાંબો વયો ગયો છે. કોણ? ચેતન, આત્મા ઘણો બહાર વયો ગયો છે. અને અત્યારે જે તારી પાસે આત્મા છે ને એ તો મલિન છે, મેલથી સહિત છે. જે ચેતનના પરિણામ વાળો જે આત્મા એ તો પરગામ ગયો. ચેતન સમતા પતિ કુણ વિદ કહે નિજ ઘર મેં આવો. આનંદગંજી મહારાજ કહે છે કે હે ચેતન, તું બહાર વયો ગયો છે, જરા હવે આવ મારા ઘરમાં પાછો. ઘરમાં આવ, મારા ઘરમાં. આત્મયુચ્છ સુદારસ પીએ સુખ આનંદ ગન પાએ. ચેતન સુદાતમ કો ધ્યાવો. ધ્યાઈએ ક્યાં? આવે હાથમાં તો એને શીખ આપીએ ને, હાથમાં જ નથી આવતો. આવે છે એ મલીને જ હાથમાં આવે છે. કદાચ રાગ ન હોય, કદાચ ક્રોધ ન હોય, કદાચ માન માયા લોભ ન હોય, કદાચ હાસ્ય રતિ અરતિ ભય શોક ન હોય, પણ એ ગયો એનો તો હજી ઈગો નામ અહંકાર તો પડ્યું છે કે આ બધું મારામાં ગયું. સમજાણું? કાંઈ જ નથી. હાસ્ય રતિ અરતિ ભય શોક ક્રોધ માન માયા લોભ કાંઈ જ નથી. પણ એના સંબંધીનો અહંકાર તો મારો પીછો છોડતો નથી. હું સત્સંગી, હું સાધક, હું મુમુક્ષુ, હું રહું છું બહાર મુંબઈથી 3 મહિના 4 મહિના. બાપુ એવો અહંકાર તો ભીતર પડ્યો છે, એને કેમ કરવું? એ કે છે આનંદગંજી મહારાજ. પર છે ધામ ધૂમ સદાઈ, નિજ પર છે સુખ પાઓ. ચેતન સુદાતમ કો ધ્યાવો. છે તો પકડીએ, દેખાય તો નજરાય. હા, છે તો પકડીએ ને, દોડતો હોય તો પકડીએ, બેઠો હોય તો ઉઠાડીએ, સૂતો હોય તો જગાડીએ. પણ અત્યારે છે જ નહીં. શુદ્ધાત્મા તો છે જ નહીં. હે, પ્રભુ 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 પ્રભુ. સૂતો હોય તો જગાડું, બેઠો હોય તો ઉઠાડું, ચાલતો હોય તો દોડાવું, પણ દેખાતો જ નથી ક્યાંય શુદ્ધાત્મા. શુદ્ધાત્માની વાતો તો ઘણી સાંભળું છું પ્રભુ, પણ દેખાતો નથી, હાથમાં આવતો નથી. મારી ક્રિયા તો એની કરવી છે, પણ ક્રિયા પદવાળો ક્રિયામાં નથી, પદમાં નથી, તો બહાર રખડે છે ક્યાંક. ઓહો, ક્યાંથી હું શુદ્ધાત્માને ધ્યાવું? મારી પાસે તો મલિન આત્મા છે. બહુ બહુ તો કદાચ શુભને અનુસરનારો છે. શુભને અનુસરનારો જરૂર છે. અત્યારે બેઠા છીએ એ બધું શુભને અનુસરનારો છે, સારી વાત છે. પણ ખ્યાલ એ રાખવાનું છે કે આ શુભમાંથી શુદ્ધાત્માનો જન્મ નહીં થાય. તો બનવું છે સાહુકાર અને ઘર છોડવું નથી. રસિકભાઈ, પૈસા ઘણા કમાવા છે, કરોડપતિ થવું છે, પણ ઘર છોડવું નથી. બેઠે બેઠે થશે ઘરમાં. હા, અરે શું કરે. તો હવે જોડાઈએ આપણે ભગવાન શાંતિનાથની સાથે. ક્યાં છે જોઈએ આપણે.
ચાલો ક્યાં હતા? 263 પાના પર પહેલો ફકરો પૂરો થયો, પછી બીજા હજારો વર્ષોથી, હવે ને હા બરાબર, હજારો વર્ષોથી ચક્રવર્તીની સેવા કરનારા શાંતિનાથ ભગવાન એ ચક્રવર્તી હતા અને એમની સેવા કરનારા 16,000 દેવો હતા. એ તો સંખ્યા આપી છે, આમ તો લાખો. કોઈ એક દેવો ઇન્દ્રની પાસે નહીં હોય કે જેણે શાંતિનાથ ભગવાનની કે બીજા તીર્થંકરોની સેવા ન કરી હોય, ઝઘડતા હોય. ઓકે, હું જાઉં ને ઓલો, હું જાઉં ને ઓલો, હું જાઉં. એને ભગવાન બોધ આપે કે તું અમારી સેવા ન કર, તારા આત્માની સેવા કર તો તારું કલ્યાણ છે, એમ ભગવાન બોધ આપે. ત્યારે કે ના ભગવાન, અમારા આત્માની નહીં, અમે તો તમારી સેવા કરીશું. ત્યારે ભગવાનની વાણીમાં આવે તો અમારી સેવા કરીશ તો સંસાર થશે. ત્યારે જરાક ધ્રુજે, પણ પછી તો સેવા તો એમની જ કરે, પોતાની સેવા તો થતી નથી. હા, 16,000 દેવો પ્રભુના વૈરાગ્યને દેખીને ખિન્નવદને હાથ જોડીને ઊભા રહ્યા. ભગવાનનું વૈરાગ્ય જોવામાં આવ્યું, એટલી જ્ઞાનની દ્રષ્ટિ પોતાની સમ્યક થઈ, પણ પોતાના આત્માને જોવા માટે હજી સમ્યક દ્રષ્ટિ થઈ નથી. શું કીધું સમજાણું રસિકભાઈ? ભગવાનનો વૈરાગ્ય દેખાણો, પણ એમાં પોતાનો આત્મા આ વૈરાગ્ય સહજ બહાર દેખાય છે. એવું જ મારું ભીતર તત્વ છે, વૈરાગ્યથી પરિપૂર્ણ. એનો નિર્ણય આ જીવે અનંતકાળમાં અદ્ય ક્ષણ પર્યંત કર્યો નથી. તેથી સંસાર છે. કર્મોથી સંસાર નથી, સંયોગથી સંસાર નથી. આ સંયોગ જે મળ્યા ને એનાથી સંસાર નથી. સંયોગ સમજાય? આ કુટુંબ, આ ઘર, બૈરા, છોકરા, બધા સંયોગ. આ ઘર, આ નોકરી, આ તે બધું સંયોગ. ઈ સંસાર નથી. હાથ જોડીને ઊભા રહ્યા. અરે, જેમની સેવાથી અમે આનંદ માનતા, એ તો અમને છોડીને વયા જાય. લો, બસ આવી ગઈ વાત. અમે એનાથી આનંદ માનતા હતા, એમની સેવા કરવાથી. તે અમારા સ્વામી તો રિક્ષા લઈ લે છે, અમને છોડીને વયા જાય છે. ત્યારે શાંતિનાથ ભગવાન એમ કે તમે અમારી સેવા કર્યા કરો ને અમે સંસારમાં રહીએ, એ અમે નહીં, એ વળી બીજા તમારે ગોતવા પડશે, સંતો કોઈક. અમારે તો જવાનું જ હતું. તમે સેવા કરો કે ન કરો, અમારે તમારી સેવા સાથે સંબંધ નથી. અને અત્યારે લોકો સેવા શેના માટે કરે છે ને પ્રખ્યાત છે ને ઓલું શ્લોક, સેવા કરો તો 2000 વાળી બદામ મળે, સેવા કરો તો 2000 રૂપિયા કિલો વાળી મામરો, સારામાં સારી. ઓલી મિક્સ આવે બધી 1000 વાળી, 800 વાળી, 700 વાળી. આ ભગવાનની સેવા કરતા હતા દેવો. એને ભગવાન એમ કહેતા હતા કે અમારી સેવા જવા દો, તમારા આત્માની સેવા કરો, જેથી તમારું કલ્યાણ છે. અને અત્યારે સંતોની પાછળ અત્યારે દોડ લાગે તો એમ થાય કે બધા મારી પાસે ખાલી 5-10 છે ને એની પાસે 5-10 હજાર છે. આ વધે કેમ સંખ્યા? એનું ટ્રેનિંગ લેવા માટે મારે વળી ક્યાંક જવું પડશે એમ. તો કે આ કેમ વધ્યા આટલા 20,000 ને 25,000 ને 50,000 ને? હે? અને ભગવાન કે જાઓ બાબા, તમારા આત્માની સેવા કરો, અહીંયા મારું કામ નથી. મને મારું કામ કરવા દો, તમને તમારું કામ તમે કરો. અહીંયા મારું કામ કરશો તો તમારું કામ નહીં થાય. શંકર એમ કે છે કે મને દૂધના કળસા નાખવાથી તમારું કાંઈ કલ્યાણ થશે નહીં. ઉલટું, એ દૂધ કોઈક તમે નાના બાળકને આપ્યું હોય કે કૂતરાને આપ્યું હોય તો બિચારો સંતોષ કરત, આ તો ગટરમાં જાય છે. એટલે ભગવાન કહે છે કે તું અમને ન જો, અમારી સેવા ન કર, તું તારી સેવા કર. તો કે સાહેબ તમારી સેવા કરીએ તો પુણ્ય બંધાય કે નહીં?
તો કે તું તારી સેવા કરીશ એનાથી જે પુણ્ય બંધાશે એનાથી મુક્તિ મળશે, અમારી સેવા કરીશ તો એનાથી સ્વર્ગલોક મળશે, પાછું સંસારમાં આવવું પડશે. કયું પસંદ છે તને? ભગવાનની પૂજા, અભિષેક? તો કે સાહેબ તમે બધી વાતો એવું કરો છો કે અમારે બધું ધીરે ધીરે છૂટી જશે. છૂટી જાય એનો વાંધો નહીં, પણ બીજું પકડાય એની કિંમત છે. એકનું છૂટી જાય અને કંઈ નવું પકડાય નહીં તો મારે 18. અમે છોડાવશું એટલા માટે કે તમને પકડવા માટે, તમે તમને પકડો એટલા માટે છોડાવીએ છીએ. અને ત્યાં સુધી છોડતા નહીં કે જ્યાં સુધી તમે તમને પકડી ન શકો ત્યાં સુધી એને છોડતા નહીં, નહીતર તમે છૂટી જશો બિલકુલ, ક્યાં નાય નહીં રહો, ન ઘરના ને ન ઘાટના. અમારા સ્વામી દીક્ષા લે છે, તું તારો સ્વામી છે એમ માનને બાપા, તારા ભગવાન સ્વામી છે એના કરતાં સૌથી પહેલા તું તારો પોતાનો સ્વામી છો એમ તો આ પાડ એક વખત. તો કે મારો સ્વામી હોઈ શકે નહીં, ન કીધું? સાલીભદ્રે, સાલીભદ્ર શું બોલ્યા હતા? સાલીભદ્ર શું, મારા ઉપર રાજા? તો કે હા, પોતાની માને કહે છે કે માં મારા ઉપર રાજા છે, મને ન જોઈએ, આ સંસાર જ ન જોઈએ. લે અહીંયા તો કોને ખબર કેટલા મારા ઉપર બધા હુકમ ચલાવે છે, તો ઘરે નથી છોડતો 2 દિવસ માટે. તો કે હું આવીશ ત્યારે મારો ગુસ્સો ઉતરશે ત્યારે. હા શાંતિભાઈ, ઘર નથી છૂટતો. ઓલા એ તો સંસાર છોડી દીધો કે મારા ઉપર રાજા. સાલીભદ્ર કેટલી રાણીઓ હતી? 32. કેટલી હતી? 32 કે 16? કેટલી હતી? 16. હે 16? હે કેટલી? 32. હા, જે કાંઈ હોય તે પછી છોડી દીધી. એક એક કરીને છોડતો તો ધનનો. એ કે ગાંડો છે. તો કે કેવું સહેલું છે, ઘરવાળીએ તો એટલું કીધું પત્નીએ. તો કે કેવું સહેલું છે, છોડાય નહીં. મારો ભાઈ એક એક તો છોડે છે રોજ, એને 8 હતી ધન્નાને. નાતા નાતા ઊભો થઈ ગયો, ચાલો નીકળું છું. અરે પણ મેં તો એમ જ વાત કરી હતી, મેં તો ખાલી મજાક કર્યું હતું. તો કે પત્નીની મજાક મારા માટે શું બની ગઈ? પત્નીની મજાક મારા માટે શું બની ગઈ? સુવર્ણનો થાળ બની ગયું મારા માટે. હાલી નીકળ્યા. મારા માથે રાજા? અહીંયા તો ઘરમાં જઈએ તો બધા રાજા. ઓલો નાનો હોય 6 વર્ષનો એ ઉપર, હા આપણી ઉપર, અને પછી પત્નીઓ અને બીજા તો ઘણા બધા. ઓલો ઘાટીએ આપણા ઉપર હુકમ કરે, નહીં આવેંગે કલ. પછી આપણે એને હાથ જોડીને પગે લાગીએ. એટલું ભગવાન પાસે કર્યું હોત તો, એવી આજીજી ભગવાનને કરી હોત તો, જેટલી કામવાળીને કરો છો. કેટલું કામવાળી પાછળ દોડો છો, અમને તો ખબર છે, ઘરમાં દેખાઈએ અમે. હા, અમે ઘરમાં આવીએ તો પાણી ન પૂછે, પણ એ આવે તો કે પાણી કેટલા કા પિયાલા ઘરમાં લઈએ. અરે આવો જુઓ, હા લઈ ઘરમે પાણી પી પહેલા, નતર ઝાડું ગે. હાલો આપણે આવીએ તો પૂછે નહીં. હે પુણ્ય જોઈએ ને? પુણ્ય નથી, ઓલીના પુણ્ય છે. આમ આપણને તો એમ લેવું, નહીં તો દુઃખી થઈ જઈએ. સાચી વાત છે હરીશભાઈ? એવું બને છે તમારાથી? અમારા ઘરમાં તો બને છે, સીધી વાત છે. કામવાળીની જેટલી પૂછા થાય, અને મુંબઈમાં બધા, ભલે કોઈ કહેતા ન હોય, પણ પોતાના ઘરના માણસની પૂછા ન થાય એટલી કામવાળાની પૂછા થાય. ઘરવાળા 7 વાગે રોજ આવતા હોય ને 9 વાગે આવે તો કે આવશે, અને વળી પાછું અંદર તો એમ કે જશે ક્યાં, આવશે. પણ કામવાળી જરાક મોડી થાય, અડધો કલાક તો ઊંચા નીચા થઈ જવાય. હે આને ફોન કરો ને આને. અમારે મહિનામાં 30-40 રૂપિયા તો ફોન ના થાય છે. વાત ખાલી 2 મિનિટ 10 સેકન્ડ જ કરે, પણ 10 સેકન્ડ થઈને 40-45 રૂપિયા થઈ જાય છે મહિનાના. જ્યાં બીજી જગ્યાએ કામ કરતી હોય ત્યાં પૂછે આવી છે? તો કે નથી આવી, એટલે હાથ પગ ઢીલા. હે અને એમાં આપણે કંઈક ભૂલે ચૂકે માગીએ કે ભાઈ જરા પાણી લાવો કે દવા લાવો. તમને ખબર નથી આજે કામવાળી નથી આવે, દોડાદોડ કરાવો છો ને, કામ લઈ લો ને તમે. હવે
અહીંયા અધ્યાત્મ શીખવું છે, દ્રવ્ય ગુણ પર્યાય શીખવી છે કે દ્રવ્યનું શું છે ને ગુણનું શું છે અને પર્યાય શું કહે છે. આ તો રોજિંદા જીવનમાં આપણે પોતે ક્યાં છીએ એની ખબર ન પડે તો પછી ધર્મની તો ક્યારે ખબર પડે આપણને. ચાલો અહીંયા આવી જઈએ પાછા. તો અમારા સ્વામી દીક્ષા લે છે. અમે પણ જો મનુષ્ય હોત તો પ્રભુની સાથે જ દીક્ષા લે, તેટલું દેવોને તો હોય. પણ એમાંય કેટલા કેવા વાળા હોય હો. એ તો બધું અહીંયા પછી સારું સારું લખે. એવું નથી કે બધા જ દેવો એ રીતે કંઈ ભાવવાન હોય અને પછી એમની જોડે નીકળી જાય મનુષ્ય થાય તો. ભગવાન તો શું છે, ભગવાન કહી દે તો કે ચાલો તમને મનુષ્ય કર્યા, હા આવો મારી સાથે. તેમાં વળી પાછા વિચાર કરે તો કે નહીં, થોડાક દિવસ તો ભોગવા દો આ દેવોના સુખ, પછી જોઈશું. બધું લખાય એમ એવી રીતે આવે, કારણ કે દેવોને મનુષ્યપણું મળે નહીં, અને મનુષ્યપણું મળે તો જ દીક્ષા આવે. દેવમાં તો દીક્ષા છે નહીં. પરંતુ હવે તો જ્યારે તેઓ કેવળ જ્ઞાન પામીને ધર્મ ચક્રવર્તી થશે ત્યારે સમોષણમાં આવીને તેમની સેવા કરશું. હજી તો સેવા જ કરવી છે, પોતાના આત્માને છોડીને હજી તો ભગવાનની સેવામાં જ રસ છે. શુભથી ઊંચો આવે તો ખબર પડે ને, ચેતન સુદ્ધા તમને ધ્યાવો. હા, તો હજી તો મલિન અવસ્થામાં જ પડ્યો છે. સમોષણમાં આવીને તેમની સેવા કરશું અને દિવ્ય ધૂની સાંભળીને આત્મકલ્યાણ કરશું. અરે હમણાં જ દિવ્ય ધૂની છે એમની, બોલ ને. ભાવિ તીર્થંકરની કોઈ પણ એક વાક સંસારમાં બી હોય ને, એક વાત, તો પણ એ દિવ્ય ધૂની બરાબર છે. અરે પરમ કૃપાળુ દેવની વાત અને અહીંયા તીર્થંકરની વાતમાં શું ફેર? કાંઈ નહીં. અત્યારે કાનજી સ્વામી ભાવિ તીર્થંકર છે એમની વાતમાં અને પછી થશે ત્યારે સમોષણમાં જઈશું. અત્યારે સમોષણ માનને, અત્યારે જ છોડી દે ને, બધું જેટલું છોડવાનું હોય આપી દે ને, બધું સોંપી દે ને, પછી કરશું. એ હવાલો ખોટો છે. પછીનો હવાલો ખોટો. હમણાં એ નથી કરતો તો પછી ક્યારે કરશે? શાંતિભાઈ, પછી શું કરશે? હવાલા જ નાખ્યા છે જિંદગીમાં, અનંતકાળથી હવાલા નાખતા. પછી કરશું. દિવ્ય ધ્વનિ સાંભળીને આત્મકલ્યાણ કરીશું. પહેલા રાજચક્રી, પછી ધર્મચક્રી, એમ એક જ ભાવમાં બે ચક્રવર્તી પદ પામનારા ભગવાન શાંતિનાથની સેવાનો અવસર અમને મળશે. ભાવના સારી છે, સારી ભાવના છે. આમ સમજી તે દેવોએ ચિત્તમાં સંતોષ કર્યો. આ સંતોષ માટે આજે સેવાની વાત આવી ને, એ પોતાના આત્માને સંતોષ થાય એટલા માટે. ચક્રવર્તીના 14 રત્નોમાંથી સેનાપતિ વગેરે રત્નોએ પ્રભુની સાથે દીક્ષા લઈ લીધી. જેટલા ચેતન તત્વો હતા ને એટલા બધાએ દીક્ષા લઈ લીધી. કેટલા હતા ચેતન તત્વો ખબર છે ને? સેનાપતિ, ગ્રહપતિ, પુરોહિત, સ્ત્રીઓ, પછી ગજપતિ એટલે એવા હોય હાથી જેવા શરીરો, અને અશ્વ વગેરે બધાએ દીક્ષા લઈ લીધી. અશ્વ જેવા પુરુષો હોય આમ બધા એ ચેતન હતા, એટલે એ લોકો બધા ભગવાનની સાથે નીકળી પડ્યા. અને બિચારા અજીવ તત્વ હતા. શું હતું અજીવમાં? છત્ર, ચાંદર, ચામર વગેરે બધું જે હોય ને, એ કંકણ ને ચૂડામણીઓ ને બધું હોય ને, આપણે આવી ગયું છે પહેલા, જોઈ લીધું આપણે. તો એ બધા અજીવ હતા રત્નો. તો એ તો શું કરે બિચારા? ભગવાન છોડી દે તો છોડી દે, રાખે તો રાખે. એમને તો કાંઈ ખબર નથી. રાખે તોય ખબર નથી ને છોડી દે તોય ખબર નથી. 14 રત્નોમાંથી સેનાપતિ વગેરે રત્નોએ પ્રભુની સાથે દીક્ષા લઈ લીધી. ગ્રહપતિ, સેનાપતિ બધા લઈ છૂટી ગયા બધા. સુદર્શન ચક્ર વગેરે અજીવ રત્નોના અધિષ્ઠાતા દેવો પ્રભુને વંદન કરીને ચાલ્યા ગયા. એ પણ દેવો હતા. આ બધા જે અજીવ હતા, જે બધા ચામર ને વગેરે, એ બધા આમ તો ચેતન જેવા જ હતા, દેવો જ હતા પોતે. અને એ તો વંદન કરી પ્રભુને ચાલ્યા ગયા. અરે પુણ્ય યોગ સંયોગ એ તો ક્યાં સુધી ટકે?
પુણ્ય ક્યાં સુધી ટકે? પુણ્ય કાયમી નથી. શુદ્ધાત્મા કાયમ છે. શુદ્ધાત્મા ભીતર આવતો જે સ્પંદનો આત્માના, એ બધા શાશ્વત છે. આ શાશ્વત નથી. પુણ્ય શાશ્વત નથી. અત્યારે આજે બેઠા છો ને, એ કંઈ શાશ્વત નથી. એ તો ઉદયરૂપ છે. ક્ષણિક એનો ભોગ અત્યારે લઈએ છીએ આપણે. બાકી શાશ્વત તો આત્મા છે અંદર બેઠો. આ શાશ્વત નથી. શાંતિભાઈ, શાશ્વત હોય એ છૂટે નહીં પોતાથી. શાશ્વત તો આત્મા છે આપણો, એ નહીં છૂટે. આ તો પુણ્યના ખેલ છે. ભેગા થયા છીએ, વળી પાછા છૂટા થઈ જઈશું. મુમુક્ષુ જીવો સામેથી તેને પણ છોડીને મોક્ષમાં ચાલ્યા જાય છે. જે સાચા મુમુક્ષુ હોય તે ભગવાનની જોડે દીક્ષા લઈ લે છે, નીકળી પડે છે. રામ એકલા ન ગયા વનમાં, કેટલા ગયા બધા. રામના જેટલા મીઠાશવાળા જીવો હતા, રામનું નામ લે અને જેને પ્રેમ આવતો હતો એને વિરહ સહન ન થયો રામનો, એટલે રામ જોડે વનમાં વયા ગયા. પછી રામે કીધું કે ભાઈ અમને ખાવાના વાંધા થશે, તમે શું ખાશો? તો કે આપ પાંદડા ખાશો તો અમે પાંદડા ખાઈશું, આપ માટી ખાશો તો અમે માટી ખાઈશું, પણ આપને છોડશો નહીં. જરૂર નહોતી સીતાને જવાની. સીતાને વનવાસ નહોતો, લક્ષ્મણને વનવાસ નહોતો, છતાં કેમ ગયા? રામ પ્રત્યે પ્રેમ હતો. પ્રેમ હતો તો ગયા. તો અત્યારે તમારા ઉપર ધર્મપત્નીઓનો પ્રેમ છે ભાઈઓ, તમે નીકળી જાઓ દીક્ષા લઈને. તમારી પાછળ આવે તો સાચો પ્રેમ, નહીતર ખોટો. કરો પરીક્ષા. આ છૂટ્યો ઘરથી, હે કો ખબર પડે? જયંતિભાઈ નીકળી પડો, પછી ખબર પડશે. હે શું થાય છે વિચાર? બાપુ શું છે પ્રભુ, જ્યાં પોતાનું રસ છે ને, તો એ રસની સાથે જીવ તરત જ જોડાઈ જાય. પણ જો રસ ફીકો હોય, જરી જઈશું પછી જઈશું, લઈશું પછી લઈશું, એમ કરીને સમય વયો જાય. મુમુક્ષુ જીવો સામેથી તેને પણ છોડીને મોક્ષમાં જાય છે. જેની 1000 દેવો સેવા કરતા હતા તે ગજરત્ન એટલે કે ચક્રવર્તીના 84 લાખ હાથીમાં શ્રેષ્ઠ હાથી હતો. શાંતિનાથ ભગવાન પાસે એ હાથી હતો. હવે એની દીક્ષા તો ન આવે, પણ ભગવાન જોડે વનમાં વયો ગયો. એ હાથી ભગવાન જોડે વનમાં વયો ગયો. ભગવાનને એને છોડ્યા નહીં. અને રાણીઓ હતી, કેટલીક જ ગઈ, થોડીક જ, બાકી પાછી આવી. પણ એ હાથી ન ગયો. એ કોઈક ભાગ્યશાળી જીવ હશે, પુણ્યશાળી હશે, એને આત્માનો રસ ચાખ્યો હશે, હે ગયો. કેમ કે તિર્યંચો બી સમ્યક દ્રષ્ટિ હોય છે, એમને પણ આત્મજ્ઞાન હોય છે. મનુષ્યોને નથી હોતું એવા રત્ન એમની પાસે હોય છે આત્મજ્ઞાનના. અરે મારા ઉપર સવારી કરનાર સ્વામી તો બધું છોડીને વનમાં જાય છે, એ વિચારે છે. એને મન છે ને, એટલે આથી વિચારે છે કે મારા ઉપર સવારી કરીને જે બેસતા હતા, સવારી કરીને જે પોતાના સમ્યક દર્શન રૂપી રત્નત્રયને ત્યાં પણ બેઠે બેઠે પ્રાપ્ત કરીને એનો રસ ચાખતા હતા, એ તો હવે વનમાં જાય છે, તો હું શું કરું રહીને? હાથી વિચારે છે. હાથી વિચારે છે. પ્રાણી તિર્યંચ કે શું કરું હું રહીને? હું આ રાજમાં રહીને શું કરું? એમ વિચારી મારા સ્વામી તો જાય છે બધું છોડીને. તે વિજય નામનો હાથી પણ પ્રભુની પાછળ પાછળ વનમાં ચાલ્યો ગયો. ધન્ય અવતાર પ્રભુ આ. પ્રાણીઓમાં હાથી સર્વથી શ્રેષ્ઠ. હાથી સર્વથી શ્રેષ્ઠ. હાથીનો ભાવ સર્વથી શ્રેષ્ઠ. પ્રભુની પાછળ પાછળ વનમાં ચાલ્યો અને વૈરાગ્યપૂર્વક પ્રભુની સમીપમાં જ રહેવા લાગ્યો. ધન્ય હાથી. હજી પણ જો ને આપણું અહીંયા કંઈ બી મહોત્સવ હોય તો હાથીને બોલાવીએ છીએ, અને એ જ હાથી આવે કે જેના ભાગ્યમાં હોય, એની કુંડલીમાં હોવું જોઈએ કે તું અત્યારે ભગવાનના વરઘોડામાં જઈશ, એવું પૂર્વે એણે ભાવ કર્યા હોય ને, તો
તો એને યોગ મળે. બીજા હાથી અમે અહીંયા કચ્છમાં દૂધ તો ન મળ્યા, પછી ત્યાં ભાવનગરને એ સાઈડથી આપણે લઈ આવ્યા હતા ને રસિકભાઈ, ત્યાંથી લઈ આવ્યા હતા ને. જો અહીંયા હતા હાથીવાળા 2-4 જણા બાવા હતા, પણ એ કે નહીં અમે નહીં આવીએ, અમારા હાથી ના આવે. ક્યાંથી આવે? પુણ્ય જોઈએ ને એટલું. વૈરાગ્યપૂર્વક પ્રભુની સમીપમાં જ રહેવા લાગ્યો. જો આપણે ખ્યાલ છે કે ઋષભદેવ ભગવાનની સાથે વાંદરો, નોળીઓ, ભૂંડ એ બધા સાથે રહ્યા હતા ભગવાનની સાથે, અને ફરી પાછા ભગવાનની એટલે કે એમના પુત્ર તરીકે અવતર્યા છે. આ બધા તિર્યંચો છે. જુઓ ઋષભદેવ ભગવાનના જોઈએ, ઋષભદેવ ભગવાનની સાથે પાછા પુત્રપણે પણ અવતર્યા છે. જો અહીંયા આવ્યું છે 42 પાના પર 42. પૂર્વભવના બીજા સાથીદારો પણ સર્વાર્થ સિદ્ધિમાંથી ભગવાન ઋષભદેવના પુત્ર તરીકે યશસ્વતીની કુખે અવતર્યા. એમાં આ હતા. કોણ હતા? ભગવાનની વ્રજસંગ પર્યાયમાં જે અકંપન સેનાપતિ હતો તે વૃષભસેન નામનો પુત્ર થયો. પછી આગળ જે ધનમિત્ર શેઠ હતા તે અનંત વિજય નામનો પુત્ર થયો ભગવાનનો. સિંહનો જીવ હતો તે અનંતવીર્ય નામનો પુત્ર થયો. ભૂંડનો જીવ હતો તે વૈજંત નામનો ભાઈ એટલે અચ્યુત નામનો પુત્ર થયો. વાંદરાનો જીવ હતો તે વીર નામનો પુત્ર થયો. અને નોળિયાનો જીવ હતો તે વરવીર નામનો પુત્ર થયો. જો આ ભગવાનની સાથે રહેલા જીવો મનુષ્ય જન્મ પામીને પણ પાછા ક્યાં? ભાવિ તીર્થંકર, હજી તીર્થંકર નથી, ભાવિ તીર્થંકરના પિતા આ બધા એમના ત્યાં અવતર્યા. બધા એ પિતા હતા એમના, આ બધા નોળિયાના, ભૂંડના, વાંદરાના જીવના. કેવું થાય છે? ભાવ અંદરમાં જો હોય ને તો જો આવી સ્થિતિ સર્જાય. આ બધા જીવો ઋષભદેવ ભગવાનના દીકરા તરીકે અવતર્યા. શાંતિભાઈ જુઓ આ કેવું ને કેમને કેમ થાય છે. શાંતિભાઈ, અરે આપણે રસિકભાઈ જોયું કે નહીં? આ બધા ભૂંડનો જીવ, ભૂંડનો જીવો વરાહ કેવા હોય. ભૂંડ જોયા છે ને? તમારે ભુજમાં છે નથી? બધા પેલા લઈ ગયા બધા. આપણે પાલીતાણા જઈએ ત્યાં તો વૈરાગ્યના કેટલા કારણો મળે બાપરે. એક બાજુ ભગવાન ઋષભદેવ બેઠા છે ઉપર, અને બીજી બાજુ આ વરાહ ભૂંડ બિચારા કેવા ઝઘડે, કેવા ખાય, શું પીએ. આમ એકદમ વૈરાગ્યનો પ્રસંગ. પણ તલાક કોઈને જોવાની ફુરસદ હોય ને કમ્પેર કરે તો ખબર પડે કે હું યાત્રા કરવા આવ્યો છું, તો આ જ્યારે હું જોઉં છું ત્યારે મારા મનમાં કેવા પ્રકારનું ખરેખર ધમસાણ હોવું જોઈએ કે જેથી કરીને મારી યાત્રા સફળ થાય. પણ કોઈ નજર ન કરે. આવું બધું કોણ જુએ? પ્રભુની જન્મ જયંતિના ઉત્સવમાં ભાગ લેવા આવેલા 1000 રાજાઓ પણ, કારણ કે હતો જન્મોત્સવનો દિવસ, ભગવાને તે જ દિવસે રિક્ષા લઈ લીધી એટલે 2 ઉત્સવ ભેગા થઈ ગયા. તપ કલ્યાણક અને જન્મ કલ્યાણક 2 એક જ દિવસે ભગવાનના થઈ ગયા. અને આમ હોય જ છે. આ પ્રમાણે અનેક રાજપુત્રો પણ રિક્ષા લેવા તૈયાર થયા. જુઓ, શાંતિનાથ ભગવાનની સાથે હજારો મુમુક્ષુ જીવો રિક્ષા લેવા વનમાં ચાલ્યા. જેમ કૃપાળુદેવ 1000 માણસોએ અંબાલાલે તૈયાર કર્યા હતા. જો એ પ્રસંગ બન્યો હોત તો બાની રજા લેવા વવાણિયા ગયા ખંભાતથી. બાએ રજા ન આપી, પણ અંબાલાલને કહી ગયા હતા કે અંબાલાલ પાછા આવીએ છીએ, દીક્ષા લેવી છે, કેટલા જણા તૈયાર રાખ્યા છે? તો કે સાહેબ 1000 માણસ તૈયાર છે આપની જોડે નીકળવા માટે. તો આ પ્રસંગ ચોથા કાળનો પ્રસંગ આ પંચમ કાળમાં રચાઈ જાત, પણ એ ન રચાય, રચાય જ નહીં. એવો ભાવ જ થાય, બાકી રચાય નહીં. નહીં તો ચોથો કાળ લજવાય, ફેર કાંઈ ન રહે ને એમ ન થાય.
ચક્રવર્તીના ભાઈ ચક્રાયુધ કુમાર પણ દીક્ષા લેવા તૈયાર થયા. આ પ્રમાણે અનેક રાજપુત્રો પણ દીક્ષા લેવા તૈયાર થયા. અત્યારે તો દીક્ષા સિવાય મોક્ષ બતાવી દે છે બધાને. હા, તમારું ત્રીજા ભવે ને તમારું બીજા, પણ આ બધું લેવું પડશે. ચારિત્ર મોહનીયની પ્રકૃતિનો નાશ કરવા માટે સંયમ જરૂરી છે. કાંઈ જ નહીં, બાપો મારી હાકે છે બધા, જાઓ તમને ત્રીજા ભવે ને તમને બીજા ભવે ને તમને છઠ્ઠા ભવે ને. હાલો, મને એક વખત વિચાર થયો, મેં કીધું જાઉં ત્યાં આવે, હાલો કંઈક અહીંયા કંઈ મેળ નથી ખાતો, ત્યાંથી લઈ આવું કંઈક 2-3 ભાવમાં મુક્તિ. હે, હું કરે છે પણ જો તો ખરા. હે, क्या करते हैं लोग, दुकान चलानी है इसके लिए कैसे कैसे 1 के ऊपर 1 के ऊपर 2 फ्री. અહીંયા તો ચાલો એક ઉપર 50 ફ્રી, 1 ઉપર 50 ફ્રી. એક મોક્ષે જાય તો 50 બીજા ફ્રી. તારી ભલી થાય, શું ધંધા માંડ્યા છે આ? કોણ કરશે આ ચારિત્રની તારી પ્રકૃતિઓ દૂર કોણ કરશે? આ તમારે છઠ્ઠાવાળા આવ્યા હતા ને અહીંયા, સાઈક સંકિત વાળા, એને કહો કે આ બધું કરશે કોણ તમારું? આ બધી પ્રકૃતિઓનો કોણ અભાવ કરશે? માણસ રાખ્યો છે? વાહ, હા એ તો, હા એ તો કઈ માણસ રાખ્યો છે ચારિત્ર પ્રકૃતિઓ દૂર કરવા માટે? પર પૂરું થઈ ગયું, કેતો નથી બેટા. ચાલો, તો આવું ચાલે છે ભાઈ. દુનિયામાં જે ચાલે છે એની સાથે આવડા બેઠા તમારે કાંઈ સંબંધ નથી હો. આપણે તો પુણ્ય આત્માઓ છીએ અને પુણ્ય આત્માઓ જ રહેજો, અને પુણ્ય આત્માઓ રહીને આત્માનું કલ્યાણ કરજો. પહેલી વાત આવીને જે તિરોભાવ છે તેને આવીરો ભાવ કરજો, આત્માને ખુલ્લો મૂકજો. જોઈએ તો ભલે ને જાપાનની 2000 વાળી બેટરી મંગાવી લેજો, પણ ક્યાંય પણ અથડાતા નહીં. ઠોકર વાગે અને અથડામણું થાય એના પહેલા ચેતી જજો.